નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ એલર્ટમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ગઈકાલે ટેટ 2 અંગેની જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે તે અંગેના જે પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે તે અંગેની સાચી માહિતી શું છે। તેની પહેલાં જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે આ જે પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવી છે તેમાં પણ ઘણા પ્રશ્નોમાં ભૂલ છે, તે અંગેના ખરેખર સાચા જવાબ શું આવવા જોઈએ તે તમામ પ્રશ્ન અંગેની પણ આપણે ચર્ચા કરીશું। તો જોઈએ આપણે વિગતવાર પ્રશ્ન। તો પહેલો પ્રશ્ન અહીં જોઈ શકો છો કે સ્કિનરના સિદ્ધાંત અનુસાર સુદૃઢીકરણ આપીને સંકુલ વર્તન શીખવવું એટલે શું? તો અહીંયા જે પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ આપવામાં આવ્યો છે તે છે ઘડતર, પરંતુ તમે જોઈ શકો છો કે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં સામાન્ય રીતે સામાન્યીકરણ જવાબ આપવામાં આવેલો હોય છે। તો અહીં પણ આ ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નમાં કન્ફ્યુઝન છે। ઘણી એકેડમીએ પણ એવો જવાબ આપેલો છે કે આ પ્રશ્નમાં સામાન્યીકરણ જવાબ આવવો જોઈએ છીએ કે આ પ્રશ્ન અંગેની જે કેટલે વાંધારજી થાય છે। ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શાળા શિક્ષણનું માળખું શું રહેશે? તો આ તો બધાને ખ્યાલ છે કે 5+3+3+4। પછીના પ્રશ્નમાં આગળ વધીએ તો જોઈએ ત્રીજો પ્રશ્ન કે વર્ગખંડ શિક્ષણ દરમિયાન થતા અધ્યયન માટેના મૂલ્યાંકનને શું કહેવાય છે? તો આ અંગેનો સાચો જવાબ આવશે રચનાત્મક મૂલ્યાંકન। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે શિક્ષકના વ્યાવસાયિક ગુણોના સંદર્ભમાં કઈ બાબત આવશ્યક નથી? તો દરેક કાર્યમાં નિષ્ણાંત હોય તે બાબત આવશ્યક નથી। આ પણ બિલકુલ સાચો જવાબ આપવામાં આવેલો છે। ત્યાર પછી આપણે જોઈશું કે સમવયી શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો? તો અહીંયા પણ ઘણી એકેડમીના મતાંતર હતા। ઘણી એકેડમી સ્વામી વિવેકાનંદ કહેતી હતી, ઘણી રવિન્દ્રનાથ ટાગોર, પણ તે અંગેનો જે સાચો જવાબ આવે છે તે છે ગાંધીજી। ત્યાર પછીનો આગળ છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે 6 થી 8માં 10 દિવસ દફતર વગર તાસની ભલામણ કયા દસ્તાવેજમાં કરવામાં આવી છે? તો તે અંગેનો સાચો જવાબ આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020। પછીનો પ્રશ્ન જોઈએ કે અસરકારક વર્ગ વ્યવહારમાં કઈ આંતરક્રિયાનો સમાવેશ થતો નથી? તો આ તો આપણને બધાને ખબર છે કે શિક્ષક અને સમાજની જે આંતરક્રિયા છે તેનો સમાવેશ થતો નથી। પછીના 8મા પ્રશ્નની વાત કરીએ તો કે તથ્યોના આધારે સામાન્યીકરણ કરવાની પ્રક્રિયાને શું કહે છે? અહીં મોટા ભાગની જે એકેડમી છે એ એકેડમીનો જવાબ હતો વિશ્લેષણ કરવું, પરંતુ આ અંગેનો જે સાચો જવાબ આવે છે તે જવાબ છે આગમનાત્મક તર્ક, એટલે કે પ્રોવિઝનલ આન્સર કી આવી છે તેમાં જે જવાબ છે તે છે આગમનાત્મક તર્ક। ત્યાર પછીનો 9મો પ્રશ્ન જોઈએ કે શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન અને મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર। આ અર્થ આપનાર કોણ હતા? તો જે ધોરણ 12માં બીજો પાઠ આવે છે શીખવાની ક્રિયા, તેમાં સીટી મોર્ગન દ્વારા આ જે વ્યાખ્યા આપવામાં આવી છે। ત્યાર પછી જોઈએ 10મો પ્રશ્ન કે કોઈ પણ પ્રકારના શિક્ષણ કે દ્રઢીકરણ માટે શું જરૂરી છે? તો આ પણ જે 12મા ધોરણની મનોવિજ્ઞાન છે તેમાં આપવામાં આવેલ છે પ્રબલન। જે સ્કિનરનો પ્રયોગ આવે છે તે અંગેમાં પ્રબલન એ ઘટક ખૂબ જ જરૂરી છે કોઈ પણ પ્રકારના શિક્ષણના દ્રઢીકરણ માટે। પછી જોઈએ 11મો પ્રશ્ન કે કોહલર ખાલી જગ્યા પ્રકારના શિક્ષણના હિમાયતી હતા। તેમાં આવશે આંતરસૂઝ દ્વારા શિક્ષણ ઝબકારો। તમે નામ સાંભળ્યું હોય તો એ પણ ધોરણ 12ના બીજા પાઠમાંથી જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો ટોટલ મનોવિજ્ઞાનની જે પુસ્તક છે 12માનું તેમાંથી બીજા પાઠમાંથી જ ટોટલ 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા। હજી પણ એક આગળ પ્રશ્ન આવશે ત્યારે હું તમને જણાવીશ। ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ 12મો પ્રશ્ન કે અબ્રાહમ મેસ્લોના માનવ પ્રેરણાના સિદ્ધાંતમાં ટોચ પર કઈ જરૂરિયાત આવે છે? તો એમાં 110% આવશે આત્મસાર્થકતાની જરૂરિયાત। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે વર્ગખંડમાં શિક્ષક તરીકે તમે ભણાવી રહ્યા છો ત્યારે તમારો અવાજ એ ખાલી જગ્યા છે અને પંખાનો અવાજ એ અન્ય પ્રકારના અવાજો એ ખાલી જગ્યા છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ગુજરાતની સારામાં સારી એકેડમી છે તેણે આ બે જ જવાબ આપ્યા હતા કે પૃષ્ઠભૂમિકા અને પશ્ચાત ભૂમિકા, પરંતુ તેનો રાઈટ આન્સર આવે છે કે જ્યારે તમે ભણાવી રહ્યા છો ત્યારે તમારો જે અવાજ છે એ મેઇન વસ્તુ છે, એટલે કે એક આકૃતિ છે અને પંખાનો અવાજ એક ગૌણ બાબત છે, એટલે કે તેનો નાનકડો ભાગ છે, એટલા માટે તેનો રાઈટ આન્સર જવાબ આવશે તમારો ઓપ્શન એ આકૃતિ અને પૃષ્ઠભાગ। ત્યાર પછી તમે આગળ જુઓ તો આપવામાં આવેલો છે 14મો પ્રશ્ન ખાલી જગ્યા એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારો કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી પ્રક્રિયા। અહીંયા ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ હશે કે આમાં ભાષા જવાબ આવે છે કે પ્રત્યાયન જવાબ આવશે। મેં પોતે પણ આ પરીક્ષામાં ભાષા જવાબ કર્યો હતો, જે તદ્દન ખોટો જવાબ છે।
ઘણીવાર આપણને એવું થાય કે અર્થનું સંક્રમણ અને સમજવામાં પૂછ્યું તો ભાષા આવી શકે, પરંતુ તેમાં જે પ્રોવિઝનલ આન્સર કી છે તેમાં પ્રત્યાયન જવાબ આપવામાં આવેલો છે. પછીનો પ્રશ્ન જોઈએ કે ક્રોધ વૃત્તિ, હાસ્ય વૃત્તિ, ભય વૃત્તિ એ કયા પ્રકારની વૃત્તિઓ છે? તે અંગેનો જે સાચો જવાબ આવશે એ છે સાહજિક વૃત્તિઓ. પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનું સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. તો અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓને એવો જ વિચાર આવે કે એ અને બી ઓપ્શન હોય તો મોટાભાગે આ જવાબ આવતો હોય છે, પરંતુ તે જવાબ આવતો નથી. તે અંગેનો જે ખરેખર જવાબ આવે છે તે આવે છે પરિપક્વતા. પછીનો પ્રશ્ન જોઈએ કે ધીરુભાઈ અંબાણી, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબમાંથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. તે શાનું ઉદાહરણ છે? તો તે અંગે ખરેખર સાચો જવાબ છે સિદ્ધિ પ્રેરણા. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. પછીનો પ્રશ્ન જોઈએ કે જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કામાં કયા વર્ષના તબક્કામાં બાળક અમૂર્ત વિચાર કરી શકે? અમૂર્ત વિચાર કરવા સામાન્ય રીતે બાળકની ઉંમર 12 વર્ષથી વધારે હોવી જોઈએ. તો આ અંગેના જે પ્રોવિઝનલ આન્સર કી છે તેમાં પણ 5 થી 6 પ્રશ્નના જવાબ ખોટા છે. તે અંગે પણ હું તમને જણાવીશ. ત્યાર પછી જોઈએ 19મો પ્રશ્ન કે ચિમ્પાન્જીને લાકડી દ્વારા થયેલો ઝબકારો એ કયા પ્રકારના શિક્ષણ ઉદાહરણ છે? આગળના પ્રશ્નમાં મેં તમને જણાવ્યું હતું કે ધોરણ 12ની જે મનોવિજ્ઞાન છે એના બીજા પાઠમાંથી ટોટલ 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તો આ પણ બીજા પાઠનો જ પ્રશ્ન છે કે ચિમ્પાન્જીને લાકડી દ્વારા થયેલો ઝબકારો એ કયા શિક્ષણનું ઉદાહરણ છે? તો તે અંગે આવશે આંતરસૂઝ દ્વારા શિક્ષણ છે તેનું ઉદાહરણ છે. પછીનો પ્રશ્ન જોઈએ કે બાળકના વિકાસના વિભાગો કયા કયા છે? તો એમાં જવાબ આવશે આપેલા તમામ, એટલે કે બાળકના વિકાસમાં ઘર, શાળા, સમવયસ્કો આ તમામ વિભાગો જે છે એ મદદરૂપ થાય છે. પછીનો પ્રશ્ન જોઈએ કે એક બાળક તેના પિતાને શોધે છે. આ બાળક જમણી બાજુ વળતા તે પૂર્વમાં 90 મીટર ચાલે છે, ફરી જમણી બાજુ વળીને 20 મીટર ચાલે છે, જમણી બાજુ ફરી તે 30 મીટર ચાલે છે. ત્યારે તેના કાકાનું ઘર આવે છે, પણ ત્યાં પણ તેના પિતા નથી. ત્યારબાદ તે ઉત્તર તરફ 100 મીટર ચાલે છે, ત્યાંથી તેના પિતા એક શેરીમાં મળે છે. તો તે બાળક પોતાના પિતાના પ્રસ્થાન બિંદુથી કેટલા મીટર દૂર છે? તો અહીંયા તમે જે બાળકની આકૃતિ બનાવો તો છેલ્લે કંઈક આવી આકૃતિ તમને મળશે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 60 વચ્ચે, અહીંયા 80 વચ્ચે, અને તમારે જે આ અંતર છે તે મેળવવાનું હતું. તો અહીંયા તમે ત્રિપુટી જોઈ શકો છો કે 6, 8 અને 10ની ત્રિપુટી. એટલા માટે તેનો રાઈટ આન્સર આવશે 100 મીટર જવાબ આવશે. ઓપ્શન બી તમારો રાઈટ જવાબ થશે. પછીનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન અંગે પણ ઘણા વિદ્યાર્થીઓના મનમાં ક્વેશ્ચન છે, તો તે પ્રશ્ન અંગેનું પણ આપણે રાઈટ સોલ્યુશન જોઈ લઈએ. આ પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે જે આન્સર કી છે, આન્સર કીમાં આ અંગેનો જવાબ 88 આપવામાં આવ્યો છે, પણ ખરેખર શું 88 જવાબ આવે છે તે અંગે આપણે સોલ્વ કરીએ. કે અહીંયા તમે જોઈ શકો છો કે 72 અને 80, તો જોઈ શકો છો કે +8નો વધારો છે, 80 + 84 એટલે કે +4નો વધારો છે. પછી તમે જોઈ શકો છો કે 84 + 88 એટલે કે ફરીવાર 4નો વધારો છે. તો અહીંયા જે પેટર્ન બને છે તે પેટર્ન ઉપર પણ બનવી જોઈએ, પણ ખરેખર એ પેટર્ન બનતી નથી. તે અંગે આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 75 + 83, તો અહીંયા પણ +8નો વધારો થાય છે, પરંતુ 83 + 87 અહીંયા પણ +4નો વધારો થાય છે. પછી તમે જોઈ શકો છો કે 87 પ્લસ માત્ર ને માત્ર 2નો જ વધારો થાય છે. તો અહીંયા જે છે આ 2ની જગ્યાએ 4 જવાબ આવવો જોઈએ. એટલા માટે મારા મત પ્રમાણે અહીંયા 89 જ જવાબ આવવો જોઈએ. અને તમે આ અંગેની જે અરજી છે તે પણ કરી શકો છો, પરંતુ અત્યારે હાલ પૂરતું જે પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ આપવામાં આવ્યો છે તે અંગેનો જવાબ છે 88. હવે જોઈએ છીએ ફાઇનલ આન્સર કીમાં જવાબ સુધરીને આવે છે કે નહીં. ત્યારબાદ 23મો પ્રશ્ન કે જો કોઈ સાંકેતિક ભાષામાં 256નો અર્થ યુ આર ગુડ, 367નો અર્થ વી આર ગુડ અને 358નો અર્થ ગુડ એન્ડ બેડ, તો નીચેનામાંથી એન્ડનો કોડ શું થશે? અહીંયા તમે જોઈ શકો છો કે તમે જે અંગ્રેજી વાક્ય આપવામાં આવ્યું છે તેની ઉપર કોડ લખી નાખશો તો તમને ખ્યાલ આવી જશે કે આ પ્રશ્ન અંગેનો જે રાઈટ આન્સર છે તે 8 આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે જો કોઈ લીપ વર્ષમાં પ્રજાસત્તાક દિન ગુરુવારે આવતો હોય તો તે જ વર્ષમાં સ્વાતંત્ર્ય દિન કયા વારે આવશે? તો અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓને ભૂલ થવાની શક્યતા છે, તેઓ મંગળવાર જવાબ આપે, પરંતુ જો લીપ વર્ષમાં કીધું છે એટલે ફેબ્રુઆરી માસમાં 29 દિવસ આવશે અને એ માટે તમારો રાઈટ આન્સર આવશે બુધવાર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ
કે નીચે આપેલા આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો આ અંગે પણ સાચો જવાબ આવશે આનો 25 ત્રિકોણ. પછીનો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. અહીંયા એક પણ એકેડમીએ આનો સાચો જવાબ આપ્યો નથી. 90 નહીં પરંતુ 95% એકેડમી જે છે તે એકેડમીએ આ પ્રશ્ન અંગેનો સાચો જવાબ આપ્યો હતો ઓપ્શન બી, હી થિંક્સ ધેટ ઇટ વિલ રેન. પરંતુ ખરેખર તેનો જે જવાબ પ્રોવિઝનલ આન્સર કીમાં આપવામાં આવ્યો છે તેમાં ઓપ્શન સી આપવામાં આવેલું છે, હી હેઝ ડન ઓલ ધેટ વોઝ નેસેસરી. તો અહીંયા પણ ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હોય છે કે અંગ્રેજીના જે પ્રશ્નો છે તે ટેટ 1માં પણ તમે જોયું છે કે મેની અધર, મોસ્ટ અધર ને એની અધર પાછળ સિટીઝ બહુવચન હતું. તો જે એકમાત્ર જવાબ મોસ્ટ અધર જ આપવામાં આવ્યો હતો, પરંતુ તે મેની અધર પણ આવી શકે છે. તો તે અંગેનો પ્રૂફ વિદ્યાર્થી ક્યાંથી મેળવે? કારણ કે જ્યારે તમે કોઈ પણ પ્રશ્ન અંગે તમારા વાંધા રજૂ કરો છો તો પાછળ એને પ્રૂફ જોડવાનું હોય છે. તો આ અંગે પણ સાચો જવાબ શું આવી શકે તે પણ ફાઇનલ આન્સર કીમાં જોવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે વિચ વન ઇઝ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ એક્સપ્લેન. તો એક્સપ્લેનનો જવાબ પણ એકેડમી દ્વારા ડિસ્ક્રાઇબ આપવામાં આવ્યો હતો, પરંતુ ખરેખર તેનો જે ફાઇનલ આન્સર કી આપવામાં આવી છે તેનો જવાબમાં આવશે સિમ્પ્લિફાય. સિમ્પ્લિફાય જે નિયરેસ્ટ મિનિંગ એક્સપ્લેનનો થાય છે, જે સિમ્પ્લિફાયનો અર્થ પણ સમજાવવું થાય છે અને એક્સપ્લેનનો અર્થ પણ થાય છે સમજાવવું. ત્યાર પછી જોઈએ કે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. હવે અહીંયા જો તમે થોડી પણ કાળજી ન રાખો તો તમારો માર્ક જવાની પૂરેપૂરી શક્યતા છે. અહીંયા પહેલે છેલ્લે સ્ટોમ જ જોઈએ તો એમ પછી એ આવવો જોઈએ અને અહીંયા ખરેખર યુ આપવામાં આવેલું છે, એટલે આ ઓપ્શન તદ્દન ખોટો છે. પછી જોઈએ મેડિસિન. મેડિસિનમાં પાછળ ઈ આવવો જરૂરી છે, ઈ છે નહીં કારણ કે MEDICINE આવવો જોઈએ, એટલે માટે એ ઓપ્શન પણ ખોટો છે. હવે અહીંયા વિદ્યાર્થીઓને બે પ્રશ્નમાં ડાઉટ જાય કે એક હેડેચ અને બીજું સર્વર. તો અહીંયા જે હેડેચ છે એમાં પણ ઈ આવવો ખૂબ જ જરૂરી છે, એટલા માટે આ અંગેનું જે રાઇટ આન્સર છે તેમાં આવશે ડી, સેવર. 29મો પ્રશ્ન અરેન્જ ધ ડાયલોગ between two conjugation by selecting the operative order of sentence. અહીંયા જે ચાર વિધાન આપવામાં આવે છે તેને ક્રમ અનુસાર ગોઠવવાના હતા. તો તે અંગેનો પણ અહીંયા તમે શરૂઆતમાં જો થોડુંક પણ મગજ દોડાવો તો તમારે જવાબ આવી જાય કે ધીસ, જે બે મચ્છરની વાત થાય છે તે અંગેની આમાં ડાયલોગ આપવામાં આવ્યો હતો. તો ધીસ બોયઝ બ્લડ ઇઝ વેરી સ્વીટ, લેટ્સ અટેક. એટલે કે બે મચ્છરમાંથી એક મચ્છર એવું કહે છે કે આ બાળકનું જે લોહી છે તે ખૂબ જ સ્વાદિષ્ટ છે, ચાલો અટેક કરીએ. તો પહેલા નંબરે જે વિધાન આવશે એ 3 આવશે, એટલે સીધો જ તમને જવાબ મળી જશે 3, 2, 1 અને 4. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિચ સેન્ટેન્સ ઇઝ નોટ કરેક્ટ. અહીંયા જો તમે ઉતાવળ કરો તો તમને એવું લાગશે કે કયું વાક્ય સાચું છે. તો અહીંયા જે પ્રોવિઝનલ આન્સર કી છે તેમાં જવાબ આપવામાં આવ્યો છે હી ઇઝ ધ એલ્ડેસ્ટ બોય ઇન ધ ફેમિલી. પરંતુ ખરેખર જોઈએ તો આ વાક્ય એક જોતાં આપણને સાચું જણાઈ આવે છે, કારણ કે એનું કારણ અહીંયા આપણે જોઈએ તો કે એલ્ડેસ્ટ EST રૂપ પહેલાં ધ આર્ટિકલ જરૂરી છે. તો જે કાયદેસર રીતે લાગે છે અને એ વાક્ય સાચું જ હોવું જોઈએ. પરંતુ અહીંયા આ વાક્ય તમે ધ્યાન દઈને જુઓ કે મનુ ઇઝ માય એલ્ડેસ્ટ સન. તો આવું વાક્ય ખરેખર શક્ય નથી. તો મારા મત પ્રમાણે જે ઓપ્શન સી છે એ પ્રશ્ન છે એ રાઇટ આન્સર હોવો જોઈએ. અને ખરેખર જે ડી છે એ તો સાચું જ વાક્ય છે, પરંતુ જે અત્યારે હાલ પ્રોવિઝનલ આન્સર કી છે તેમાં ઓપ્શન ડી આપવામાં આવેલો છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે આઈ શુડ ખાલી જગ્યા ધ પોસ્ટ ઓફિસ ટુડે. તો અહીંયા તો ગો ટુ તમે નોર્મલી જોઈ શકો છો, કારણ કે એ જ જવાબ આવશે, કારણ કે શુડ પછી મૂળરૂપ અને તેના પછી ટુ વાળું જે છે તે તમારે મૂકવાનું હોય છે. 32મો પ્રશ્ન જોઈએ ચૂઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ ઓફ રેપિડલી. રેપિડલીનો અર્થ ઝડપથી થાય છે, જેનો તમારે એન્ટોનિયમ એટલે કે વિરુદ્ધાર્થી જણાવવાનો હતો. તો તેનો અર્થ થાય છે સ્લોલી, એટલે કે ધીમેથી. રેપિડલી ઝડપથી, સ્લોલી ધીમે ધીમે. પાછળ રેપિડલીમાં LY લાગેલું હોવાથી તમારે પણ સ્લોલીમાં LY લગાડવું જરૂરી છે. ત્યાર પછી જોઈએ 33મો પ્રશ્ન કે બ્લેન્ક્સ વિચ નોટ પ્રોવાઈડ યુ લોન અનલેસ યુ ખાલી જગ્યા ધેમ યોર ઓરિજિનલ આઈડેન્ટિટી. હવે અહીંયા જો અનલેસ આવી ગયું એટલા માટે વાક્યમાં નોટ આવવું ન જોઈએ.
એટલા માટે નકાર અર્થ ધરાવતા જે કાંઈ પણ ઓપ્શન છે તે આવશે નહીં. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો અનલેસ પછી ક્રિયાપદનું જે મૂળ રૂપ છે પ્રોવાઈડ એ આવવું જરૂરી છે અને આન્સર કીમાં પણ રાઈટ આન્સર એ જ છે. ત્યાર પછી જોઈએ 34મો પ્રશ્ન. ચૂઝ ધ સિનોનિયમ ઓફ વર્ડ અનસાઇન્ટ. અનસાઇન્ટ એટલે કે પ્રાચીન. પ્રાચીન શબ્દનો સમાનાર્થી થશે વેરી ઓલ્ડ એટલે કે ખૂબ જ જૂનું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. શી હેઝ બીન પ્લેઇંગ ધ ગુલતાર ખાલી જગ્યા 2 hours. અહીંયા ઘણીવાર વિદ્યાર્થીને એવું થાય કે સિન્સ જવાબ આવવો જોઈએ, પરંતુ સિન્સ પછી જો કોઈ નિશ્ચિત સમયબિંદુ હોય તો તેનો જવાબ સિન્સ આવી શકે છે, પરંતુ અહીં કોઈ નિશ્ચિત સમયબિંદુ ન હોવા છતાં માત્ર 2 જ કલાકનો સમય હોય એટલા માટે તેનો જવાબ સાચો આવશે 4. ત્યાર પછી જોઈએ ધીસ ઇઝ નો ખાલી જગ્યા ઇન ધ લેમ્પ. અહીંયા જો તમને નજીકના જ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ વીકનો અર્થ થાય છે નબળું, આ વીકનો અર્થ થાય છે અઠવાડિયું, આ વીકનો અર્થ થાય છે વાટ. એટલે કે ધીસ ઈ અહીંયા તમે ધેર ઇઝ નો વીક, આ બલ્બમાં વાટ નથી એવો અર્થ આ વાક્યમાં થતો હોવાથી તમારો રાઈટ આન્સર ઓપ્શન બી આવશે. ત્યારબાદ 37મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા સ્વાતિ ખાલી જગ્યા હર હોમવર્ક રેગ્યુલરલી. હવે અહીંયા તમે જે રેગ્યુલરલી શબ્દ પરથી જ તમને ખબર પડી જાય છે કે આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. બીજું એક મહત્ત્વની વાત કે સ્વાતિ માટે ડુ વપરાશે નહીં, એટલા માટે ઓપ્શન એ બી આવશે નહીં. ત્યાર પછી જોઈએ કે ડઝ, તો કાં તો ઓપ્શન તમારે આવશે ઓપ્શન સી અથવા તો ઓપ્શન ડી. આ બેમાંથી એક જવાબ આવશે. તો પહેલી ખાલી જગ્યામાં તો ડઝ જ આવશે. પછી જોઈએ તો કે પછી જે ક્રિયાપદ છે તે તેના મૂળ રૂપમાં આવે છે, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય પછી ક્રિયાપદમાં ક્યારે પણ એસ લાગતું નથી, એટલા માટે તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 38મો પ્રશ્ન. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ઓફ અંડરલાઇન વર્ડ. ધ ઈગલ કેન સી વેરી ફાર, ઇટ હેઝ શાર્પ આઈસ. તો અહીંયા તમારે જે અંડરલાઇન શબ્દ છે તે શબ્દનો જે પ્રોપર વર્ડ છે એ આપવાનો હતો. તો શાર્પ એટલે કે તીક્ષ્ણ, તો તેવો જ એક અર્થ થાય છે પાવરફુલ. તો તે 38મા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. પછીનો 39મો પ્રશ્ન જોઈએ કે રાકેશ અહીં આવ, કાલે અહીં જમજે. આ વાક્યનો પ્રકાર જણાવતો. આ તો બધાને આવડે કે આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. ત્યાર પછીનો 40મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા સંયોજકો પૈકી સમસ્ત સંયોજક કયું છે. અહીંયા પણ તમે જો જીપીએસસી ઓનલાઈન લેક્ચર છે, જ્ઞાન એકેડમી છે, ઘણી બધી એકેડમીના તમે વિડીયો જોયા હોય તો તે લોકોએ સાચો જવાબ તથા આપેલો હતો, અને ખરેખર ઓપ્શન બી જ સાચો જવાબ આવવો જોઈએ. એનું પણ એક રીઝન છે, કારણ કે અત્યારે જે પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ આપવામાં આવ્યો છે તે અંગેનો જવાબ છે ઓપ્શન ડી જો તો. પરંતુ જો તો એ ખરેખર સાપેક્ષ વાચક સર્વનામ છે, એટલા માટે જે સાચો જવાબ છે તે બી જ આવવો જોઈએ. પરંતુ હાલ પૂરતો જે પ્રોવિઝનલ આન્સર કી છે તેમાં ઓપ્શન ડી આપવામાં આવ્યું છે, અને ઓપ્શન એ અને ઓપ્શન સી એ તો કારણવાચક સંયોજક છે, એટલા માટે એ તો આવશે જ નહીં. એટલે મારા અંદાજ પ્રમાણે ઓપ્શન બી જ જવાબ સાચો આવવો જોઈએ. ત્યારબાદ 41મો પ્રશ્ન જોઈએ કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડને શું કહેવાય છે. આ તો સિમ્પલ પહેલેથી આપણે ભણતા આવ્યા છે, તેને કહેવત જ કહેવાય છે. પછીનો પ્રશ્ન કે દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન જજુમવું પડ્યું. વાક્યમાં રહેલ ક્રિયા વિશેષણ જણાવો. પહેલાં તો ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે. તો આ જે જજુમવું પડે છે એ ક્રિયાપદ છે. ક્રિયાપદની જ જે આગળ લાગે છે તેને કહેવાય છે ક્રિયા વિશેષણ. તેની આગળ શબ્દ આવે છે આજીવન, એટલા માટે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આજીવન. એ આપણું ક્રિયા વિશેષણ થઈ જશે. ત્યારબાદ 43મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા જે શબ્દો છે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા પહેલો જે શબ્દ આવશે સત્કાર, કારણ કે સ પ્લસ અ. પછી બીજો જે જવાબ આવશે ઘણા વિદ્યાર્થીને સ્વાર્થ કે વ પ્લસ આ, પરંતુ અહીંયા તમે ભૂલ કરો છો, કારણ કે જે જોડિયો અક્ષર છે તે સૌથી છેલ્લે આવતો હોય છે, એટલા માટે તમારો સાચો જવાબ આવશે સ્વરક્રમમાં ગોઠવતા સત્કાર, સૈનિક, સૌંદર્ય, સ્વાર્થ અને સ્વીકાર. એટલા માટે તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. જો તમને ખરેખર આ વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે જ આવા જ તમામ જે પરીક્ષાના પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્રમાં જે
ભૂલો રહેલી છે તે જાણવા માટે પણ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યારબાદ જોઈએ આપણે 44મો પ્રશ્ન. આ પ્રશ્નમાં જે પ્રોવિઝનલ આન્સર કીમાં આ 3 જવાબ આપવામાં આવેલા છે કે જે આ 3 જવાબ છે, આ ત્રણેય જવાબ એ આવી શકે છે એવું તેનું માનવું છે. પરંતુ જો તમે ખરેખર ધોરણ 9ની તમે ગુજરાતી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્નનો જવાબ માત્ર ને માત્ર ઓપ્શન 1 જ આવવો જોઈએ. તેનું પણ રીઝન કહું, કારણ કે વિનંતી જે શબ્દ છે તેને ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી આ ત્રણેય પ્રકારે લખી શકાય છે, જ્યારે ઓપ્શન એ એક જ ખોટી જોડણી છે. પરંતુ જે પ્રોવિઝનલ આન્સર કીમાં જે હાલ ઓપ્શન જણાવવામાં આવ્યા છે તેમાં ઓપ્શન બી, ઓપ્શન ડી અને ઓપ્શન સી આ ત્રણેય જવાબને સ્વીકારવામાં આવ્યા છે. 45મો જવાબ જોઈએ. 45મો પ્રશ્ન જોઈએ કે મહાદેવભાઈ દેસાઈ દ્વારા અનુવાદિત કૃતિ કાબુલીની મૂળ બંગાળી કૃતિ કાબુલીવાલાના સર્જક જણાવો. તો આ તો પાઠ્યપુસ્તકનો જ બેઠો પ્રશ્ન છે, કારણ કે એના જે સર્જક છે તે છે રવિન્દ્રનાથ ટાગોર. પછીનો પ્રશ્ન જોઈએ કે સાહિત્ય સંસ્થા અને તેના દ્વારા જે પ્રકાશિત થતું સામયિક છે તેમાં કઈ જોડ અયોગ્ય છે. હવે અહીંયા પણ એકેડમીએ 2 જવાબ આપ્યા હતા કે ગુજરાતી સાહિત્ય સભા અને ભારતીય વિદ્યાભવન, આ બંને જવાબ આવવા જોઈએ. પરંતુ હાલ આ જે પ્રોવિઝનલ આન્સર કી છે તેમાં ઓપ્શન એ સ્વીકારવામાં આવ્યો છે, કારણ કે ભારતીય વિદ્યાભવન દ્વારા જે અખંડ આનંદ નામનું જે સામયિક છે તે પ્રકાશિત કરવામાં આવતું નથી. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે મને થોડી પૂછપરછ કરીને પેલી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. આ વાક્યમાં વપરાયેલ રવેશી શબ્દનો અર્થ શું થાય? તો અમુક એકેડમીએ રવેશી માટે જગ્યા જવાબ આપેલો હતો, કે અટારી આપેલો હતો. આ શાયદ લગભગ મારા ખ્યાલ પ્રમાણે ગોપાળ બાપા પાઠમાં આવે છે અને તેમાં રવેશી શબ્દનો અર્થ અટારી એવો થાય છે. પરંતુ જે હાલ પ્રોવિઝનલ આન્સર કી છે તેમાં ઓપ્શન ડી આપવામાં આવેલો છે કે રવેશી શબ્દનો અર્થ હવેલી એવો થાય છે. તમારે એકવાર ચેક કરી લેવું કે રવેશી શબ્દ છે તેનો જે ખરેખર અર્થ છે તે શું થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો અહીંયા પણ ઓપ્શન બી અને ઓપ્શન ડી લગભગ સાચા જવાબ હોઈ શકે છે, અથવા તો નિંદ્રાની માથે દ્રાપ ઉપર જે અનુસ્વાર છે તે પણ આવી શકે છે. અને પ્રોવિઝનલ આન્સર કીમાં હાલ ઓપ્શન બી જે છે તે સાચો જવાબ આપવામાં આવ્યો છે, કારણ કે અધ્વર્યું છે તે બિલકુલ સાચી જોડણી છે. ત્યાર પછી જોઈએ 49મો પ્રશ્ન કે દૂર હોવાને કારણે મનમાં રહેતો મળવાનો ભાવ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જે આ પાઠ્યપુસ્તકના ટિપ્પણ છે તેમાં આપવામાં આવેલો છે સાચો જવાબ જુરાપો. ઘણા વિદ્યાર્થીઓએ ઉતાવળમાં આવીને તાલાવેલી જવાબ ટીક કર્યો હશે, પરંતુ તે તાલાવેલી જે છે એ સાચો જવાબ આવતો નથી, કારણ કે પાઠ્યપુસ્તકના જે ટિપ્પણ છે તેમાં જ આ જુરાપો શબ્દનો અર્થ આપવામાં આવેલો છે. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ કે આપેલા વાક્યમાં ઉચિત વિરામ ચિહ્નનો પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે પ્રોવિઝનલ આન્સર કીમાં ઓપ્શન એ આપવામાં આવેલો છે કે પોલીસ આવી, ટોળું વિખેરાઈ ગયું, ફરી વ્યવસ્થા સ્થપાઈ ગઈ. પરંતુ અહીંયા તમે થોડું ઘણું જુઓ તો કે જે વાક્ય છે તે તદ્દન સાચું જ જણાય છે, કારણ કે આપણે અમુક સમય અટકીએ છીએ એટલા માટે ત્યાં અલ્પવિરામ મૂકવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ એકેડમીનો જવાબ તમને કહી દઉં. એકેડમીએ આપ્યો હતો ઓપ્શન સી જવાબ કે હું કહેતો હતો, કહેતા ભૂલી ગયો કે તમે ત્યાં આવવાના છો. એકેડમીનું એવું માનવું છે કે પાછળ જે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે આ પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જોઈએ નહીં. ત્યારબાદ એક અન્ય પણ આન્સર આવી શકે કે કાવ્યમાં વપરાયેલ આ શબ્દ કર્મની પણ સમજ પડતી નથી. જો તમારે આ શબ્દ કર્મ જે છે એ કૌંસમાં આપવાને બદલે જો તમે આ શબ્દ લખતા ભૂલી ગયા હોય તો આ ઘોડી ચિહ્નનો ઉપયોગ કરીને પણ ઉપર લખી શકો છો. એવું પણ આપણે વિરામ ચિહ્નોના ચેપ્ટરમાં શીખીએ છીએ. તો ડી પણ ઓપ્શન આવી શકે છે, કારણ કે ઘોડી ચિહ્નનો ઉપયોગ કરીને ઉપર કર્મ પણ તમે લખી શકો છો. પણ હાલ પૂરતો જે ફાઇનલ આન્સર કી છે તેમાં ઓપ્શન એ જવાબ જે છે તે સ્વીકારવામાં આવેલો છે. ત્યારબાદ 51મો પ્રશ્ન જોઈએ કે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો આ અંગેનો સાચો જવાબ આવશે 8 સપ્ટેમ્બર. પછીનો પ્રશ્ન જોઈએ કે બંધારણના કયા અનુચ્છેદમાં બાળ મજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે? તો આમાં આવશે ઓપ્શન સી. જે ખરેખર પ્રશ્ન જે છે તે ચર્ચા કરવા લાયક છે, તેમાં જ આપણે
ટાઈમ લઈશું, બાકી જે નોર્મલ પ્રશ્ન છે તેમાં ફટાફટ જોઈશું. ભારતમાં સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું છે? ખરેખર એને પ્રશ્નમાં ટકાવારીની દ્રષ્ટિએ પૂછવું જોઈએ, પરંતુ આપણે વાંચેલું હોય તો ખ્યાલ આવી જ જાય કે સૌથી વધારે જંગલો ધરાવતું રાજ્ય છે મિઝોરમ. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં અમદાવાદ આન્સર ટીક કરેલો છે અને તે તદ્દન ખોટો તમારો જવાબ છે, કારણ કે તે અંગેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી સુરત. તેનું પણ તમને કારણ કહી દઉં કે જો સૌથી વધારે વસ્તી પૂછે તો અમદાવાદ જિલ્લો આવશે, પરંતુ જો વસ્તી ગીચતા એવું પૂછશે તો તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સુરત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 55મો પ્રશ્ન કે આદિવાસી સમાજનો ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? આ સામાજિક જે છે ધોરણ 7ની તેમાં આપવામાં આવેલું છે. તો ચિત્ર વિચિત્રનો મેળો જે છે એ સાબરકાંઠામાં ભરવામાં આવે છે. અને સાથે જે જનરલ તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીને તો આ નોર્મલ પ્રશ્ન કહેવાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો ઘણીવાર તમે વાંચ્યું છે અમુક પીપીટીમાં, અથવા તો તમે કોઈ પણ શિક્ષણ નીતિ ડાઉનલોડ કરો તો એમાં ગરીબ રેખા નીચે જીવતા લોકોના જીવન ધોરણ સુધારવા માટે પણ ચિરંજીવી યોજનાનો ઉપયોગ થાય છે. અને બીજું કે માતાના મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે પણ ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ છે. તો અહીંયા જે હાલ પ્રોવિઝનલ આન્સર કીમાં ઓપ્શન ડી આપવામાં આવેલો છે. ત્યારબાદ 57મો પ્રશ્ન જોઈએ કે નિપુણ ભારતનો મુખ્ય ઉદ્દેશ કોને લાગુ પડે છે? તો અહીંયા પૂર્વ પ્રાથમિકથી ધોરણ 3 સુધી નિપુણ ભારતનો જે છે એ ઉદ્દેશ લાગુ પડે છે. ત્યાર પછી 58મો પ્રશ્ન જોઈએ કે વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ચિંતન ખીલવવા માટે જીસીઆરટી દ્વારા કયા કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો રચવામાં આવે છે? અહીંયા 90% આમ તો તમામ એકેડમીએ એક જ જવાબ આપેલો હતો કે ઓપ્શન સી હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, પરંતુ જે તેનો ખરેખર હાલ જે પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ છે તે જવાબ આપવામાં આવ્યો છે એક કદમ આગળ, ઓપ્શન ડી જે છે એ તેનો સાચો જવાબ છે તેવું જે એસસીબી બોર્ડ છે તેનું માનવું છે. ખરેખર આ પ્રશ્ન અંગે સાચો જવાબ શું આવે તે તમારે જે જીસીઆરટીમાં જે આપવામાં આવેલું છે તેમાં અંગે વાંચીને જો તમને એવું લાગે કે ઓપ્શન સી આવી શકે તેમ છે તો તે જવાબ આપો, પરંતુ મેં વાંચ્યું છે ત્યાં સુધી ઓપ્શન ડી છે તે જ સાચો જવાબ આવશે, કારણ કે તેમાં હાઇલાઇટ કરીને આપેલું છે કે એક કદમ આગળ. ત્યાર પછી જોઈએ 59મો પ્રશ્ન કે G20માં કયા દેશનો સમાવેશ થતો નથી? આ તો જે કરંટનો સવાલ હતો, આમાં આવશે ઓપ્શન એ. ત્યારબાદ 60મો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણ માટે સૂચવાયું છે? આમાં આવશે ઓપ્શન એ ધોરણ 6 થી ધોરણ 8 માટે જે છે એ પ્રી વોકેશનલ એજ્યુકેશન સૂચવવામાં આવ્યું છે. ત્યાર પછી પ્રશ્ન જોઈએ કે NER અને GER સંદર્ભે શું સાચું છે? તો અહીંયા હાલ પ્રોવિઝનલ આન્સર કીમાં ઓપ્શન ડી આપવામાં આવેલો છે, પરંતુ મારા મત પ્રમાણે જે GER છે એ NER કરતાં નાનું હોવું જોઈએ, તે ઓપ્શન બી આવવો જોઈએ, અથવા તો ઓપ્શન એ જે એકેડમી આપેલો છે તે આવી શકે, પરંતુ હાલ તે અંગેનો કાંઈ પણ મને પ્રૂફ મળ્યો નથી. તમને મળે તો ડિસ્ક્રિપ્શનમાં જરૂર લખજો, જેથી આપને જે સાચો જવાબ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 62મો પ્રશ્ન કે NEP 2020 અંતર્ગત સૂચિત નેશનલ એસેસમેન્ટ સેન્ટરનું નામ શું છે? આ જે છે એ NEPમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને તે અંગેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પરખ. ત્યારબાદ જોઈએ 63મો પ્રશ્ન કે શિક્ષણમાં સંરચનાવાદ મુખ્યત્વે કયા મનોવૈજ્ઞાનિકની સાથે સંકળાયેલ છે? તો આમાં આવશે ઓપ્શન ડી પિયાસ સાથે સંકળાયેલું છે. ત્યાર પછી જોઈએ કે ક્ષમતા કેન્દ્રીય શિક્ષણ એટલે કે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ સાથે કયા શિક્ષણ શાસ્ત્રીનું નામ જોડાયેલ છે? તો જે આ મનોવિજ્ઞાનનો પ્રશ્ન હતો અને તે અંગેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી રવિન્દ્રભાઈ દવે. ત્યારબાદ જોઈએ 65મો પ્રશ્ન કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા આવેલા છે? એ અંગેનો સાચો જવાબ આવશે બનાસકાંઠા. આખા ગુજરાતને ખબર છે કે સૌથી વધારે તાલુકા એટલે કે 14 જેટલા તાલુકા છે જે બનાસકાંઠામાં આવેલા છે, પરંતુ હાલ પ્રોવિઝનલ આન્સર કીમાં જુનાગઢ આપવામાં આવેલું છે, જે તદ્દન ખોટો જવાબ છે. ત્યાર પછી આપણે જોઈએ કે એટલે કે તમારો જે આ એક પ્રશ્ન છે એક પ્રશ્ન તો સુધરશે એ ફાઇનલ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 66મો પ્રશ્ન કે ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું? તે અંગેનું આવશે અવંતિકા, એટલે કે વરામિહિરનું જે જન્મસ્થળ હતું એ અવંતિકા, જેનું હાલમાં ઉજ્જૈન નામ છે, એટલે કે ઉજ્જૈનનું પ્રાચીન નામ આવશે અવંતિકા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતીય સંવિધાન સભાના પ્રથમ દિવસની અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી?
9 ડિસેમ્બર 1946ના રોજ ભરાયેલ પ્રથમ બેઠક કે જેની અધ્યક્ષતા કરી હતી ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા દ્વારા. ત્યાર પછીનો 68મો પ્રશ્ન જોઈએ કે ડિક્થલોન શું છે? તો તે અંગેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી કે 10 ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટની પ્રતિયોગિતા જેને ડિક્થલોન કહેવામાં આવે છે. ત્યારબાદ 69મો પ્રશ્ન જોઈએ કે ગામડાનો નૈસર્ગિક માહોલ જળવાઈ રહે અને ગામડામાં ત્યાં લુપ્ત થતી વન્ય સમૃદ્ધિનું જતન કરવું આ ઉદ્દેશ કઈ યોજનાનો છે? તો આ અંગેનો સાચો જવાબ આવશે પંચવટી યોજના. આ ખરેખર ઇઝી સવાલ હતો, પરંતુ જે કહેવાય ને ટેન્શનમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ખોટો જવાબ કરતા હોય છે, કારણ કે પાવન ગ્રામ યોજના, તીર્થ ગ્રામ યોજના અને સમરસ ગ્રામ યોજના તે સામાજિકમાં જ આપવામાં આવેલું છે. મેં પણ આ પ્રશ્નનો જવાબ ખોટો કર્યો હતો ઉતાવળમાં, કારણ કે 150 પ્રશ્ન છે. સામાન્ય રીતે તમારે 8-10 પ્રશ્નમાં ભૂલ થાય તે નોર્મલ વસ્તુ છે, કારણ કે એક તો તમારે ટાઈમ જ મેન્ટેન કરવામાં ઘણો સમય જતો રહે, અને બીજું કે આપણે તો સામાજિક વિષય છે એટલા માટે ટાઈમનું એટલું બધું જરૂરી નથી. પરંતુ જે ગણિત વિજ્ઞાન છે તે લોકોને 35 માર્કનું ગણિત પ્લસ વિજ્ઞાન આવતું હોય છે, એટલા માટે તેમને જે પ્રથમ વિભાગ છે તે જ પૂરો કરીને ઝડપથી આગળ વધવાનું હોય છે, એટલે તેમને આમાં સમય ઓછો મળે તેવું બની શકે છે. ત્યાર પછી જોઈએ કે કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો અહીંયા ઓપ્શન એ આવશે કે વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહ સાથે જે કૈલાસધામ યોજના છે તે સંકળાયેલ છે. ત્યારબાદ જોઈએ 71મો પ્રશ્ન કે નાગરિકતા વિધેયક દ્વારા નાગરિકના અધિનિયમમાં સંશોધન કરવામાં આવેલ આ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો છે? તો આ અંગેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 2019. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કોઈ વ્યક્તિ શાળાની માન્યતા પાછી ખેંચી લીધા બાદ પણ શાળા ચલાવતો હોય તે સ્થિતિમાં કેટલા રૂપિયા દંડની જોગવાઈ આરટી એક્ટ 2009માં કરવામાં આવેલી છે? એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં અંગેની જે જોગવાઈ છે તે 1 લાખ રૂપિયા સુધીની કરવામાં આવેલી છે. ત્યાર પછીનો જોઈએ 73મો પ્રશ્ન કે આરટી એક્ટ 2009ની કઈ કલમ હેઠળ રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓને જરૂરી નિર્દેશ અને માર્ગદર્શન આપવા કેન્દ્ર સરકાર અધિકૃત કરેલ છે? તો તે અંગેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી 35. 74મો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક વિભાગ સુધી 100% બાળકો શાળામાં પ્રવેશે તેવું લક્ષ્ય રાખવામાં આવેલ છે? અહીંયા 90% એકેડમીનો જવાબ હતો 2030. આ અંગે મને પણ ખ્યાલ નથી, પરંતુ હાલ પ્રોવિઝનલ આન્સર કીમાં ઓપ્શન સી આપવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ 75મો પ્રશ્ન કે મોકમાં શું શીખવવામાં આવે છે? તો એ અંગેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી વ્યાપક ઓનલાઈન કાર્યક્રમ. આ સિવાય જો તમને કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય, આજે આપણે વિભાગ એ છે તે સંપૂર્ણ પૂરો કર્યો, તે અંગેનો કોઈ પણ ડાઉટ હોય અને જો તમને ખ્યાલ હોય કે આ જ જવાબ આવે છે તે અંગેનો સાચો તમારી પાસે પ્રૂફ હોય તો કમેન્ટ બોક્સમાં તે અંગેનો ઉલ્લેખ જરૂર કરજો, કારણ કે 1 માર્ક્સ એ ખૂબ જ જરૂરી છે. 1 માર્ક્સ એટલે તમે ગણો ને કે 200 થી 300 વિદ્યાર્થીઓની આગળ જઈ શકો છો. એટલે જો તમને એવું લાગે કે આ મારો પ્રશ્ન સાચો છે જ, તો તમારે જે અરજી છે તે ચોક્કસપણે કરી જ દેવી જોઈએ અને સાથે પ્રૂફ પણ અપલોડ કરી દેવું જોઈએ, કારણ કે જો આપણો પ્રશ્ન સુધરે તો આપણે જે મેરિટમાં નીચે છીએ તો ઘણા ઉપર જઈ શકીએ છીએ. સાથે જ આવા જ તમે અન્ય વિડીયો પણ જોવા માગતા હોય, જેવા કે સામાજિક વિજ્ઞાન છે તેનું પણ આપણે આપણી જે ગુજરાત જોબ એલર્ટ ચેનલ છે તેમાં અપલોડ કરવાના છીએ, ગણિત વિજ્ઞાન છે અને ભાષાના જે વિદ્યાર્થી છે તેની માટે પણ આપણે આ ચેનલમાં વિડીયો અપલોડ કરીશું. તો તમામ વિડીયો જો તમારે મેળવવા હોય તો આપણી ચેનલ એટલે કે ગુજરાત જોબ એલર્ટને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા આપણે વિભાગ એ એટલે 75 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કર્યું છે. આ 75 પ્રશ્નમાં જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય અથવા તો તમને એવું લાગે કે આ મારો પ્રશ્ન સાચો છે અને જે આન્સર કીમાં ખોટો આપવામાં આવ્યો છે, તો તમે તેનો ઉલ્લેખ કમેન્ટ બોક્સમાં જરૂર કરજો. સાથે જ પ્રૂફનો પણ ઉલ્લેખ કરજો, જેથી આપણે સાચા જવાબ અંગેની અરજી કરી શકીએ. કારણ કે આપણે 1 થી 75 સુધીના પ્રશ્ન જોઈએ તો નોર્મલી 4-5 પ્રશ્ન તો આપણને એવા મળ્યા જ કે તે પ્રશ્નમાં જે ભૂલ આપવામાં આવેલી હોય છે. બાકી જે સામાજિક વિજ્ઞાન છે, ગણિત વિજ્ઞાનના જે પાર્ટ બી છે અને ભાષા અંગેનું જે પાર્ટ બી છે
તે અંગે તમામ વિડીયો આપણી આ ચેનલમાં અપલોડ કરવામાં આવશે જ. એટલા માટે જો તમે આપણી આ ચેનલમાં નવા છો અને તમામ વિડીયો મેળવવા માગતા હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ જો તમારા મિત્રો કે જેને એ કેટેગરીનું પ્રશ્નપત્ર નથી તેને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી તેઓને પણ પ્રશ્નના જવાબ મેળવવામાં વાર ન લાગે. ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે હજી તો સાહેબ એક જ એ કેટેગરીનું જ પ્રશ્નપત્રની આન્સર કી આપવામાં આવી છે, તો હજી તો આપણે બી, સી અને ડી કેટેગરીની આન્સર કી આવે ત્યારે સોલ્વ કરીશું. પણ ખરેખર વિદ્યાર્થી મિત્રો એવું હોતું નથી. તમારે જે પ્રશ્નો છે તે મેળવીને તેની સાથે મેચ કરવાના હોય છે. એટલા માટે તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન ગોતવામાં વાંધો ન પડે એટલા માટે તમામ વિદ્યાર્થીઓને મળી રહે એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. સાથે જ આવા અવનવા વિડીયો લઈને આપણે આ ચેનલમાં મળતા રહીશું. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા વિભાગનું સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.